તો વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા પણ બિસ્માર થયા છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ તો રીતસર ધોવાઈ ગયો છે। ડભોઈના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઈ જતા મુશ્કેલી ઊભી થઈ। તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી રોડનું નિર્માણ થયું હતું। દેવ નદીમાં પાણીનો પ્રવાહ આવતા રોડની હાલત બિસ્માર બની। રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આરોપ છે। ડભોઈ બરોડાથી ડભોઈને જોડતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે અને સ્થળ છે રાજલી ક્રોસિંગ। અત્યારે તમે આ જોઈ રહ્યા છો કે કેટલી હલકી કક્ષાનો આ લોકોએ રોડ બનાવ્યો છે। એ તમને સામાન્ય માણસને બી ખબર પડી જાય કે આ કેટલી હલકી કક્ષાનો રોડ બનાવ્યો છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે, તો આ રોડને હોય મૂકજો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને બતાવજો કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આવા રોડ બનાવીએ છીએ, તો વહેલા પધારો, બરાબર। આ વિકાસના મુદ્દા પર આવી બધી આ બધું ચાલે ને દેવ ડેમમાંથી જ્યારે બી પાણી છોડવામાં આવે ત્યારે આ તારાજી સર્જે જ છે। દેવ ડેમ અને ઢાઢર નદીના જે પાણી ફરી વહ્યા હતા, ડભોઈ તાલુકાના જે રાજલી ગામ છે ત્યાં ફરી વહ્યા હતા, તેને લઈને હાલ પાણી તો ઓસરી ગયા છે। પણ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે રોડની હાલત બદતર થઈ ગઈ છે। પોપડા ઉઠી ગયા છે, એક તરફના રોડ બીજી તરફ જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો રોડના જે પોપડા નીકળી ગયા છે। ગ્રામજનોનું એવું કહેવું છે હાલ ટેકનોલોજીથી આ રોડ બનાવવામાં આવ્યો હતો, પણ આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે। અધિકારીઓને તત્પર બોલાવો અને ચેક કરાવો કે કઈ કક્ષાનો આ રોડ બનાવવામાં આવ્યો હતો, તેને લઈને હાલ આપ જોઈ રહ્યા છો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેન હાઈવે હોય, જેને લઈને વહેલી તકે આ રોડનું મરામત કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। હસન ખત્રી, TV9 ડભોઈ।